नमस्कार, द फोर्थ कॉलम में आपका स्वागत है। वापी शहर कांग्रेस कमेटी द्वारा आयोजित जनसंपर्क कांग्रेस कार्यालय का आज उद्घाटन किया गया, जिसमें कार्यालय में लोगों को रियायती दरों पर सेवा मिले, इसके लिए सभी सरकारी कार्यों का आयोजन किया जाएगा। इस कार्यक्रम में वलसाड जिला अध्यक्ष श्री दिनेश भाई पटेल, पूर्व वलसाड कांग्रेस सांसद किशन भाई पटेल, वापी शहर अध्यक्ष निमेश भाई वाशी, वापी नगर पालिका नेता प्रतिपक्ष खंडू भाई पटेल, वरिष्ठ कांग्रेस नेता विश्वनाथ राय जी और क्षेत्रीय पदाधिकारी, युवा कांग्रेस अध्यक्ष, तालुका अध्यक्ष, महिला अध्यक्ष और बड़ी संख्या में कांग्रेस कार्यकर्ता उपस्थित थे। वो सारी सफलता मળી એટલે ખંડુ આપણે 6 નંબર અને 7 નંબર ચાલુ કર્યા। એ લોકોને બહુ નાના કામ માટે 2 વાર 4 વાર ધક્કા ખાવા પડતા હોય અને એ ધક્કા સ્વીકારીને એક વાર 2 વારમાં કામ નહીં થતું હોય તો એવા નાના કામો છે। બીજી મોટી સમસ્યા લાગે છે, 2 વર્ષ લગભગ થઈ ગયા અને જે પ્રમાણે કામગીરી ચાલીમાં ફસાયો હોય તો કદાચ ત્યાં એમ્બ્યુલન્સમાં દંડ તોડવો પડે એવી પરિસ્થિતિ થાય। આ બધી સમસ્યાઓને અમે વાચા આપશું। ગુજરાતમાં આપણે ત્યાં પણ એક સંપર્ક કાર્યાલય ચાલુ કરીએ ડુંગરાનું, જેથી કરીને આખું ડુંગરાનો બંને વિસ્તાર, બંને 11 નંબર વોર્ડ અને 5 નંબર વોર્ડ, એ બંનેનું એક કોમન પણ આપણે એક જનસંપર્ક કાર્યાલયનું પ્લાનિંગ કરશું। પણ ત્યાં સુધી અહીંયા સવારથી સાંજ સુધી એક પરમેનન્ટ સ્ટેટ માણસ આપણે રોક્યો છે। અમુક પત્રકાર મિત્રો પાસે જાણવા મળે કે બીજા લોકો પાસે જાણવા મળે કે બીજેપીના કાઉન્સિલરનું બી ત્યાં નહીં ચાલે, એના કરતા તો કદાચ ખૂબ ખૂબ આભાર। માજી સરપંચ શ્રી ધનસુખભાઈને વિનંતી કે તેઓ આવીને 2 શબ્દ બોલે। દિનેશભાઈ, આ જે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે, લોકોની મુશ્કેલીઓનો જે સામનો કરી રહ્યા છે, લોકો જે નાની વસ્તુ, જે આધાર કાર્ડ નથી બનતા, કઈ રીતે મદદરૂપ થશે આ ઓફિસ? તમે જુઓ છો કે અત્યારે નગરપાલિકા ઇલેક્શન આવી રહ્યું છે અને અમે આજે 4 દિવસથી આખા વલસાડ જિલ્લામાં ફરી રહ્યા છીએ। જ્યારે અમારા એઆઈસીસીના સેક્રેટરી અને જેમને પ્રભારી બનાવી ઉષાબેન નાયડુ, અમે 2 દિવસથી જે ધરમપુર નગરપાલિકા, પાડી નગરપાલિકા, વલસાડ નગરપાલિકા અને અમારે જે 3ની જે અત્યારે ઇલેક્શન આવી રહ્યું છે ફેબ્રુઆરી કે જાન્યુઆરીમાં, એ અમે ફૂલ જોશમાં અને તાકાતથી લડીશું। અમારા ઉમેદવાર તૈયાર થઈ ગયા છે। અમારે જ્યાં ખામી દેખાય છે એ અમે શોધી રહ્યા છે। તેમાં ધન્યવાદ છે અમારા વાપી નગરપાલિકાના પ્રમુખ શ્રી નિમેશભાઈ, વાપી વિપક્ષ નેતા ખંડુભાઈ, અમારા દરેક સભ્ય ચૂંટાયેલા શ્રીઓએ જે વાપીમાં શરૂઆત કરી છે અને વાપીમાં તાકાત બતાવી છે, જે વાપીમાં જે એક ઉમંગ અને એક આજનો ઉત્સાહ તમે જુઓ છો કે આમાં દરેક કાર્યકર્તા અહીંયા ભેગા થયા છે અને એમની એક ઓફિસનું સ્થળ મળ્યું છે। જે કંઈ પણ તમારી તકલીફ હોય, કંઈ આધાર કાર્ડની તકલીફ હોય કે રાશન કાર્ડની તકલીફ હોય, કોઈ પણ તકલીફ હોય, પાણી, લાઇટ, એના માટે વ્યવસ્થા ઊભી કરી છે। આજે હું ખંડુભાઈ, નિમેશભાઈને ખૂબ અભિનંદન આપું છું અને મને વિશ્વાસ અને ખાતરી છે કે આવનારી મહાનગરપાલિકા અને જે પગલું ભર્યું છે એમાં ખંડુભાઈને અને નિમેશભાઈને અને તે બી વાપીમાં, અને વાપી વિસ્તાર એટલે તમે જુઓ છો કે વાપીમાંની જનતા વિદેશથી બહારથી વધારે પડતી આવી છે અને એમને જે વિશ્વાસ મૂક્યો છે અને એમના માટે ઓફિસ કરવામાં આવે ત્યારે એમનો ધન્યવાદ આપું છું।